હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને આજે સવારે નીકળ્યા છીએ અમે સંબંધીને ત્યાં મહેમાનને મૂકવાના છે, અમારા સસરાને મૂકવાના છે. તમે બાયડ થઈને સીધા ગાબટ ઉત્તરાયણ થઈને નીકળીશું. એટલે અત્યારે અમે પહોંચ્યા છીએ બાયડ. તો બનાવી રહેજો પહેલાં બધા વિડીયોમાં. નવા હોય લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો વિડીયોમાં જઈએ આપણે. અત્યારે છીએ હવે બાયડમાં. બાયડનું માર્કેટ એટલે અમારા સસરો લેવા ગયા છે મોસંબી ને પરફરાદી બધું. આવજો થોડી યારે. પાછળ જે માર્કેટ દેખાય છે સબ્જી માર્કેટ ને ફ્રૂટ માર્કેટ છે. તો ગાઈસ ગાડીમાં કીશું હે ને સૂઈ ગયો આવતા આવતા એટલામાં. કિશન મમ્મી ને બધા માર્કેટ છે. આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું છે. પણ જો હવે ઉત્તરાયણનો માહોલ તૈયાર થઈ ગયો છે. ઉત્તરાયણ આવે છે એટલા માટે બધી ફિરકી દોરા બધું આવી ગયું છે. અમારા દોસ્તરોજી આવી ગયા, મળી ગયું બધું. હેલો તો પછી ચલો ગાડી સાંભળો જવા દઈએ ગાડી આગળ. નીકળવાનું છે. હે થઈ ગયો બધું. હેડો જવાનું લીધું. ગમે તે ડખા હોય ફરી એકવાર આવી ગયા છે અમારા સસરાની વાડીમાં. કેમ કે અહીંયા એમને મૂકવાના છે, કેમ કે મોટા ભાગે અહીંયા જ રહે છે. તો એમને અહીં ઉતારી દઈએ પછી જવાનું છે પાછું મહેમાનને લમવા જવાનું છે. અમારા સસરાની વાડી છે, અહીંયા તંબુ તાણ્યું છે એમને, અહીંયા જ રહેશે. અને આ દુકાને એમની ખેંચેલી છે પછી ને જો આ બધું છે. તો આ બધું અંદર વાવ્યું છે, રીંગણીના બધું વાવ્યું છે. એમની મકઈ છે. કિશુ ક્યાં જાય છે તો ભાઈ? જય શ્રી રામ. ચા પાણી આવી છે, મોટર ચાલુ કરે તો પાણી ફૂલ આવે છે. જો કિશોર મમ્મી તો એમના પપ્પાની વાડીમાંથી દાંદેલાની ભાજી તોડશે. જો આ પેલે કહેતા ને ભાજી આરી આવું કહેશે નહીં. એવી રીતે કઈ કહેતો એ છે એ કિશો આવે. જો તો કિશન મમ્મી તાંદેલાની ભાજી તોડે છે ઘરે લઈ જવા માટે. તોડાઈ ગઈ હવે ભાજી. હા એવું જાય એમ. જઈએ પાછા ત્યાં ગામમાં, કેમ કે ઘર ત્યાં ગામમાં છે એટલે ગામમાં જવું પડશે.
ગામમાં જય ફરવા જવાના છે ને શ્રી એમાં. રામ. તો ગામમાં છોડતા આવીએ, ગામમાં છોડીને પાછું બજારમાં થઈને પાછું ઘરે જવાનું. જો ગાઈસ અમારા નાના ડ્રાઈવર આવી ગયા છે ચલાવવા માટે. હા, ગાડી ચલાવવા માટે આવી ગયા છે. હા. ભાઈ ગાડી ચલાવી ગઈ છે? હા, આવી જો ગાડી ચલાવે છે ને. ગાડી ચલાવવા માટે કહીશું ભાઈ આવી ગયા છીએ. અમે આવી ગયા પાછા. સસરાને ગયા જો પાણી ચાલુ છે. અહીંયા તો કોણ કોણ છે? અલે કોણ કોણ છે? હે માનસી નીવલો ને છે. તમારા શાળાનો છોકરો છે. તો બાઈ એટલે મજા આવી ગયા ને. માનબાજી કર દે, માન કિસી કર દે. હા ના એવા કર નહીં યાદ તો. પપ્પા શું કરે પપ્પો હે ફોટો પાડે પપ્પા હે બેટા ઓગળી નહીં કર. એ માન વાગ હતો પણ બચારો કરો પાછો બાપાને મારતો. દેખો ના એ તો બાજુ પેલું લે નહીં બેટા બાજી તો દીકરી મેલું મેલું મારું ગુજે મારું ગુજે જોવા જતો રે છેક ભાઈ ના. એ બેટા માહિતા માગે આય તો માહી આય તો આયા તને કે બેટા ને દાદી આય તો બેટા આપણે ઘેર આય રહ્યો આય તો ને આય તો દાદી દાદી ક્યાં છે દાદી ક્યાં ઘણા વર્ષથી આવ્યું. હવ હવ તન હવ 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 મજા આવી ગઈ ને. આવ આ કોણી પાડજો હે ચાવી ચાવી તો પપ્પા કની હા પપ્પા કની ચાવી તો દેજો ના મળે બેટા ના મળે. મળતી હે ચાવી. તાણ ઓ ગાડીમાં તો ઘણા બધો છોકરો છે ને કે ઓહો શું કરો અમે ગાડીમાં? બે ચાડ કીશું તારે આવવાનું જે જાનો આવવાનું બેટા તારે જે જાનો રોકાઈ જવાનું તારે હવે રોકાવાનું ના કે તું ગો તો દે એમ તો એ તારે રોકાવાનું બેટા રોકાવાનું તમારે માપો રજો બેટા મને દે જો માપો રજો બેટા ઓ ના કે ના રોકાઈ જવાનું તારે ના કે દીદી બંધ કરી દે. આઈ રહ્યા મમ્મી આવી કોણ કે જોત છે કોણ કોણ રમજો હે કેઈ બાહેર તો થાય નથી હાલવાનું ચાવી ચિતિયાલ ચોકલેટ સામાન લેવા આવ્યા હતા. મેં કીધું બેસીએ થોડી વાર. હા હરીમ જતા તે બેઠા મૂકવા આવ્યા તો મારા સસરા એમને મૂકીને પાછા અહીંથી નીકળી જાય બહાર. બરોબર કાલે તો સુરન પ્રોગ્રામ દુકાનનું સામાન લઈ લીધું છે. દુકાનમાં હવે કરિયાણાનો સામાન બધું લઈ લીધું કેર માટે અને હવે નીકળીએ છીએ ઘરે. તો પેટ્રોલ પૂરવાનું છે. નીકળીએ ચલો કિસ્સુ માટે. ચા પી એટલે હે? બેઠે નહીં આવે. મેલવા આવ્યા તો ગાઈસ કિસ્સુ માટે સફરજન લેશે મમ્મી. ના સફરજન એકલા જ. બસ એટલું જ. ખાવા તમે આમાં લીધતો તો કિલો કેળા ના શરદી થઈ જાય. ગાઈસ પેટ્રોલ પુરાઈ લીધું. પેટ્રોલ પુરાઈ નીકળીએ.
ગયા ઘેર અને જો કિચન મમ્મી બધા સામાન ઉતારવાનું છે, બેસવાનું બધું કામકાજ બાકી છે, તો બધી સામાન મૂકી દે હવે. તો ઘરનું તારું મારેલું છે, લોક ખોલવું પડશે. તો કિચન મમ્મી જોડે ચાવી છે, તો ખોલી દે હવે. તો અહીંયા મૂકી દે સામાન. ચાવી લા બેટા, ચાવી લાવ બેટા. દરવાજો ખોલો બેટા, દરવાજો ખોલવાનો છે. ખોલો ખોલો, ઘેર આવી ગયા, દરવાજો નહીં ખોલો કરો, ખોલો. તો ગાઈઝ મેં બદલી લીધા છે હવે કપડાં, અને કપડાં બદલીને હવે સીધું પાછું જવાનું છે ખેતરમાં. અને જો ભેંસોનું થોડું કામ બાકી છે, એને પીવડાવવાની છે, નાખવાનું છે. તો પહેલાં ભેંસોનું કામ પતાવી લઈએ અને પછી જવાનું છે પાણી વાળવા ખેતરમાં, કેમ કે 4:30 લાઇટ આવશે. તો ચાલો તો પછી હવે પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે, 4:30 તો થઈ ગયા છે. પણ એ પહેલાં થોડું ખાતર નાખી દે. અને આ થોડુંક ખાતર બગડી ગયું છે, આ ખાતર પડ્યું છે, તો નાખી દઈએ. બીજું નાખી દીધું થોડું, અને બીજું બાકી છે. એટલે જેટલું પાણી વાળવાનું છે એટલું અત્યારે ખાતર નાખી દઈએ, જેથી કરીને પાણી જેટલું જ ખાતર નખાય અત્યારે. તો ચાલો નાખી દઈએ ખાતર. અત્યારે તગારું ભરી લેવું પડશે બધું. તો ગાઈઝ આપણે ભરી લીધું તગારું ખાતરનું, નાખવા જવાનું. ચાલો હું આવી ગયો છું અત્યારે કૂવા ઉપર, જ્યાં મોટર ચાલુ કરવાની છે. તો ચાલો મોટર ચાલુ કરી દઈએ હવે. ઓકે, જો મોટર ચાલુ કરવાની છે. એનું હેન્ડલ બગડી ગયું એટલે ડાયરેક્ટ સીધું ચલાવી દેવું. જય શ્રી રામ. થઈ ગઈ મોટર ચાલુ. સામેથી આમ તો કૂવો તો ભરેલો જ છે. આપણે ઉપરવાળી મોટર બી ચાલુ કરી દીધી છે, કેમ કે બોરમાંથી પાણી આવે સીધું કૂવામાં પડશે, અને કૂવાનું પાણી આપણે ત્યાં ખેતરમાં. ચાલો ગાઈસ, મોટર ચાલુ થઈ ગઈ છે. હવે જઈએ ખેતરમાં સીધા. જો પાણી પડી છે ને ગાઈસ, હું આવ્યો છું પાછા બીજા એક ખેતરમાં, જ્યાં શું છે મીઠો લીમડો આવેલો છે. તા કિશન મમ્મી મંગાવ્યો છે મીઠો લીમડો. મીઠો લીમડો ક્યાં તોડું, ક્યાં તોડું? હા, નવા નવા પાનવાળો મીઠો લીમડો તોડી લઈએ. તોડી લીધું આપણે મીઠો લીમડો. પાછા ઘેર જવાનું છે. બેસો બધી બેસી રહી ને કિશન મમ્મી કપડાં ધોવે છે. રહી ગયા છે કપડાં બધું. કિશન બધા છોકરો બધા ગાડીમાં જો હે. કિશુ ગાડીમાં જ બેટા પડે, બેટા પડે પડે પડે. લે અહીં છે, ગાડીમાં જા, ગાડીમાં જા, પાછો બેજો, ગાડીમાં બેજો, ગાડીમાં બેજો બેટા. આ છોકરાને લીધે ઉતરી પડે. જો પાણી આવ્યું છે કે નથી? હા, આવી ગયું છે પાણી. તો ગઈ જો પાણી ચાલુ થઈ ગયું છે. હવે ત્યાં નીચે પેલી જગ્યાએ પર 3 બાકી છે, 1 2 3. આના નીચેવાળો ઉપરનો બાકી છે, પણ નીચેવાળો બાકી છે. નીચેનો પાઈને પછી સીધા ઉપર આવી જશે. જો ખાતર હવે નાખી દીધું છે આપણે અંદર, એટલે કંઈ વાંધો નથી. હવે સીધું પાણી જ વારવાનું છે. 4:30 રાતનું લાઇટ છે, 4:30 બહારનું. એટલે ઠંડીમાં તો આજે તકલીફ પડવાની છે. કંઈ વાંધો નહીં, વેઠી લઈશું. હેલો ગાઈસ, તો અમે આવ્યા છીએ કિચન બે. સાંજનો સમય થઈ ગયો છે, 5:30 વાગે. તો ખેતરમાં જોવા આવ્યા પહેલું બે, અને કિશન પપ્પા વાઢવા આવ્યા ને ચીકુડી સડાવવા નહીં. પહેલું પપ્પા સડાવવા, પપ્પાને કિશન પપ્પા પાણી ચાલુ મકઈમાં, અને ચીકુડી વાઢી સડાવવાનું. 2 કોમ થવાના. કિશન હાથમાં આમાં રાયડો બહુ થઈ ગયો. હા, મકઈમાં પેરણિયામાં આવ્યો હોય ને હું ડેમ ચોથી હોય
વાઢવાનું અમે કેટલા પોટલું નાખ્યા એક પેલું ચા પોટલો છે તો પછી નાખવા જવાનું વાળી નાવાનું સૂરજ દાદા હાથમી જવાના છે અમે સૂરજ ભગવાન ભગવાન કહેવાય કે દાદા કહેવાય ચડે દે હેડો પપ્પાને ચડી દી લો તો કિશુન પપ્પા ભારું નાખીને આવશું પોટલો ચીકોડીનો અને અમે કિશુન બંને જઈએ છીએ ઘરે નહીં કે છે હે પપ્પા આવશે પાણી વાળવા આજ તો આખો દિવસ બહાર હતો એટલે હમણાં કામ કર્યું ઘેર આવીને કપડો વાસણ ને એવું કિશુન પપ્પા થોડું ખાતર નાખ્યું પાણી વાળવાનું ચાલુ છે બધું ખાસું કામ ભેગું થઈ ગયું ને કે છે પાણી જાય છે હા જય શ્રી રામ 4 વાગ્યાનું લાઈટ 4 વાગ્યા પછી 4:30 ભાઈલો વાડવા નથી દે તો રોતો એટલે નહીં બી જાય તો પાછ બીક લાગે જેટલી સેલ્ફી માં તમે વાત કરો એટલું સારું રહે છોટી જા ઓમાં છે માં દીદી ભૂલ પડી પીજો જોયું તે આવ આજથી જમ વાળો પાવડો નહીં પણ આ પેલી માટી હે ને એટલે પાવડા માટી ચોટી જાય માળ હ જમીન આ એટલા માટે ચીકણી ચીકણી એનાથી સુલા ને કોઠ્યું ને એવું બને ને મસ્ત બને કારીગર જોઈએ બની જબ બેટા પગ બગડી જાય ના 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 પગ બગડીને એસર નહીં ઉતરે પડતો નહીં બેટા અમે કિશન બંને ઘરે આવી ગયા ખેતરમાંથી ત્યાં નીચે જઈને અને કન પાણી પડી છે કિશ આટલો બરાબર બેટા પગ ધોઈ નાખો મેં સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો ભેંસું દોવાનું ચાલુ છે એક બાજુ કિશન મમ્મી અને કિશુ તો જો સફરજન ખાય છે કિશુન સફરજન ભાવે છે એ સફરજન ખાય છે દાદાની બાઈક છે જોઈ ગયા છે એટલે રાહ જોઈ રહ્યો દાદુ ક્યારે આવું મને લઈ જાય એમ પણ ઠંડી પડે છે હવે જવાનું નથી ગામમાં કિશન મમ્મી ભેંસ દોઈ રહે એટલે પાછું મારે થોડી વાર રહીને પાછું દોમું ફોડવા જવાનું પાણી થઈ જાય એટલે હવે કેમ કે હવે તો એક જ ભેંસ દૂધ આલે છે બીજી આપતી નથી અને હવે તકલીફ જેવું છે ઘર ચલાવવું થોડું મુશ્કેલ છે પણ ભગવાન માતાજીની મહેરબાની કંઈ થશે આમ ઘર ચલાવવું કાઠું પડી જાય એમ એક જ ભેંસ દૂધ આલે એટલે ભાઈ કિશન મમ્મીની તબિયત બગડી ગઈ મોટો ચક્કર લગાવીને આવ્યા છે ને ગાડીમાં એટલે શું કહેવાય ગોટાળો ચડી ગયો છે પેટમાં ને માથું ચડી ગયું એના કારણે તો ગાઈ જવો તો એક જ ભેંસ એટલે દૂધ આલે છે જો ગાઈ મેં તો છે ને જમી લીધું છે વાગ્યા છે અત્યારે 8:30 વાગવા આવ્યા છે અને જમીન હાલ જ ઊભું થયું છે કિશન મમ્મીને તકલીફ છે પેટમાં દુખે છે અને માથું એના કારણે માથું ચડી ગયું છે માથાનો દુખાવો ચડી એ સૂઈ ગયા છે અત્યારે પહેલાં એ બી જમી લીધું છે મેં બી જમીન એટલે અત્યારે બનાવી છે સાદી સિમ્પલ ખીચડી તો ખીચડી બનાવીને જમીન અત્યારે હું મારે છે ને પાણી ચાલુ છે જો બધું ભાઈ રાત્રે ખેતરમાં પાણી ચાલુ છે ઠંડી પડતી હોય કે ના પડે બાકી ખેતરમાં રાત્રે પાણી વાળવું પડે પાણી ચાલવાનું છે રાત્રે 12 વાગ્યા સુધી જો ત્યાંથી પાતો અહીંયા આવ્યો છું અને અહીંયા પાણી ચાલુ છે તો ભાઈઓ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં લખજો શેર કરજો કેમ કે અમે નાના માણસ ખેડૂત છીએ અને ખેતીનું કામ છે જો ભાઈ અમે પાણી ચાલુ જ છે જો પાણી ઠંડી પડે છે રાત્રે અંધારામાં છતાંય પાણીનું વારવું પડે એમાં ચાલે જ નહીં કેમ કે ઘઉંની સિઝન છે અને પાણી વગેરે ચાલે નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો
બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રિ. અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.